નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના વરણ ગામના ઈશ્વરજી ભલાજી શરણ જાટ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં આરોપીએ બટાકાનું વાવેતર કરી તેમના 7,500 બટાકાના કટ્ટા શ્રીરામ કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્ટોર કર્યા હતા અને તેની અસર સ્ટોરેજ કર્યાની શ્રીરામ કોલ્ડ સ્ટોરેજની પાવતી આરોપીએ લોનના કામે બેંકમાં રજૂ કરી હતી અને 7,500 બટાકાના કટ્ટાઓ પર ડીસા ખાતે આવેલી દેના ગ્રામીણ બેંક લિમિટેડ શાખા ડીસામાંથી તારીખ 30/3/2018ના રોજ ₹25 લાખની લોન લીધી હતી. જે આરોપીએ 7,500 બટાકાના કટ્ટા ઉપર લોન લીધી હતી તેની ભરપાઈ કરવા માટે બેંકમાં તારીખ 20/11/2018ના રોજ દેના ગુજરાત ગ્રામીણ બેંક ડીસા શાખાનો ચેક ₹26,000 આરોપીએ તેમની સહી કરી ફરિયાદીની બેંકમાં તરફેણમાં આપ્યો હતો. જેથી આરોપીએ આપેલ ચેક ફરિયાદીએ બેંકે તારીખ 19/1/2019ના રોજ ખાતામાં ભરતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી આરોપીએ નોટિસ ફટકારતા આરોપીએ ફરિયાદીને પેમેન્ટ ચૂકવી આપેલ નહીં. જેથી દેના ગુજરાત ગ્રામીણ બેંક લિમિટેડ ડીસાના બ્રાન્ચ મેનેજર ગિરીશકુમાર લક્ષ્મીચંદ ગજ્જરે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ડીસાની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ કૈલાસભાઈ વી ગેહલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. જેથી ડીસા કોર્ટના ન્યાયાધીશ આરોપી ઈશ્વરજી ભલાજી શરણની લોન ભરપાઈ ન કરવા બદલ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદ અને લોનની રકમ ₹26 લાખનો દંડ ભરવા હુકમ કર્યો હતો. જ્યારે દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.